वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। सर्वोच्च तीर्थ क्षेत्र श्री વડતાલ ધામ એની શાખા શિકાગોની ધરતી ઉપરનું વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર પેલેટાઇનમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવના ચરણોમાં સૌથી પહેલા વંદન કરીશું. આપણી સભામાં ઉપસ્થિત અવનવા ઠાકોરજીને વાઘા ધરાવીને સેવા વર્ષોથી કરી રહ્યા છે એવા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત ભગવાન શ્રી હરિને પોતાના હૃદયમાં ધારણ કરીને રહેલા આપ સૌ ભગવાનના લાડીલા ભક્તો, સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઠંડી લાગી કે શું? બહાર ઠંડી છે કે શું છે? વરસાદ છે. ઓહો, અત્યારે ચાલુ થયો? ક્યારનો ચાલુ છે? ભગવાનને વરેલા ભક્તો, બહાર વરસાદ હોય કે સ્નો હોય, પણ જેને ભગવાનની નિષ્ઠા છે એને આ કોઈ વસ્તુ નડતી નથી. એ તો એ છે દૂર દૂરથી ભગવાનના દર્શન માટે, સત્સંગ માટે દૂર દૂરથી આવે છે. એટલી હૃદયમાં નિષ્ઠા છે અને ભક્તોને મહારાજે પસંદ કર્યા છે ને એટલે જ આવી શકે છે. એ ભગવાન જેના માથે હાથ મૂકે, જેના પર કૃપા કરે, એ જ આ ભગવાનના દર્શન માટે, સંત દર્શન માટે અને સત્સંગ માટે આવી શકે. બાકી નજીકમાં રહેનારા કોક હોય એકદમ બાજુની દિવાલમાં, એ નથી આવી શકતા. શું કામ? એની પસંદગી કદાચિત થઈ નહીં હોય. પણ વી ઓલ આર સિલેક્ટેડ બાય લોર્ડ સ્વામિનારાયણ, એટલે આપણે આવી શકીએ છીએ. જ્યારે
વચનામૃતની વાત આવે ત્યારે આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમનું સ્મરણ અવશ્ય થઈ આવે. આજે આપણે કથા સાંભળવાની છે એક વચનામૃત ઉપર. હમણાં તમે ટાઇટલ જોયું હશે તો ગઢપુરનું પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત. એના વિશે થોડું ચિંતન આપણે કરીશું. સૌથી પહેલાં તો હું વચનામૃત રીડ કરીશ. એના પહેલાં એક પ્રશ્ન તમને પૂછી લઉં. આમાંથી વચનામૃત દરરોજ કોણ વાંચે છે? ઘણા બધા છે. દરરોજ આખું વચનામૃત કોને વાંચ્યું છે? વાહ, સારું કહેવાય. હવે હું બોલું એ ખાસ શબ્દશઃ સાંભળજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી ચોથને દિવસ મધ્યાહના સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાઉદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. વચનામૃતની દિવ્યતા એ છે. કેટલા વચનામૃત છે? 262. હવે વચનામૃતની દિવ્યતા એ છે કે દરેક વચનામૃતનો પ્રારંભ એક તો વર્ષથી થાય, બીજું તારીખ એમાં લખેલી હોય, ત્રીજી વસ્તુ મહારાજે કેવા વસ્ત્રો પરિધાન કર્યા હતા એ પણ એમાં લખેલું હોય, ચોથી વસ્તુ જગ્યા પણ એમાં લખેલી હોય. આ કયા વર્ષ પહેલાની વાત છે? 250 વર્ષ થયા. હવે જુઓ તમે, આમાંથી 1 જૂને બર્થડે કોનો આવે છે? કોમર્શિયલ બર્થડે. એક કોમર્શિયલ ડેટ છે ને, 1 જૂન. હવે આવા સમયમાં, મીડિયાના સમયમાં પણ જો જેને બર્થડેની તારીખના ખ્યાલ હોય તો આ તો 200-250 વર્ષ પહેલાં સંતોએ વચનામૃત લખ્યા, તારીખો લખી, મહારાજે પરિધાન કરેલા વસ્ત્રો લખ્યા, એટલે કેટલી દૂરદ્રષ્ટિ સંતોની હશે. કેટલો વિચાર કર્યો કે ભવિષ્યમાં આવનારી પેઢીઓ માટે, આવનારા સત્સંગીઓ માટે એનું સ્મરણ થઈ આવે એટલા માટે એકદમ શબ્દશઃ લખેલું છે. પછી એક વાત વચનામૃતના ફર્સ્ટ પેરેગ્રાફમાં કોમન આવે કે સંતો અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. કેટલાક વચનામૃતમાં એવું આવે કે મહારાજ એમની સામે સંતો કંઈક ક્રિયા કરતા હતા અને મહારાજે ક્રિયાને સ્ટોપ કરાવી, એવા પણ વચનામૃતો છે. હવે આમાં જે વચનામૃત છે એ 1876ના પોષ સુધી ચોથના દિવસનું વચનામૃત છે. એટલે તમે જોશો તો 21/12/1819 મંગળવારના દિવસનું આ વચનામૃત છે. અત્યારે તમને અહીંયા વચનામૃત શો થઈ રહ્યું છે તો ખાસ કરીને આ વચનામૃત તે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે એવા ટાઇટલ સાથેનું આ વચનામૃત છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે મહારાજ મધ્યાહના સમયે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન થયા હતા. કયો સમય હતો? મધ્યાહના એટલે બપોરનો. બપોરના કેટલા વાગ્યા હશે? 12 વાગ્યા હશે. તો
દાદા ખાચરના દરબારગઢમાં કોણ કોણ ગયા છો? ચાલો હવે ઉગમણું દ્વાર બોલો, કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. કોઈને આ બાજુ કેવું છે? પાછળની બાજુ આવશે કે સામેની બાજુ આવશે? બોલો. વડતાલ ગયા, અરે ગઢપુર ગયા છો ને? કઈ બાજુ આવશે? હવે આ બાજુ જે કહેવા વાળા હોય ને એ તો બરાબર છે, પણ એ શું કહે છે? આ બાજુથી આવતી વખતે આ બાજુનું છે. એટલે દિશા ખોટી નથી, પણ આ તો આપણને પ્રોપર ખ્યાલ આવે એટલા માટે તમને પ્રશ્ન પૂછું છું. તમે તો બધા વડીલ છો. હવે મધ્યાહ્ન સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ મહારાજ વિરાજમાન થયા હતા. આ જો જોવું હોય તો આપણે મેપ જોવો પડે ગઢપુર મંદિરનો. અત્યારે તમને અહીંયા મેપ શો થાય છે. જે ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું દેખાય છે? એ સંતોનું રેસિડન્સ જૂનું હતું ત્યાં. અત્યારે ત્યાં શું છે? એક છત્રી છે. અત્યારે તો મોટો ગેટ પણ બની ગયો. બીજા નંબરે શું છે? મંદિર છે. આ ખાલી વાંચવાનું નથી, જે પેલું બ્લુ માર્ક કરેલું છે ને ત્યાં જોજો. બીજા નંબરે શું છે? મંદિર છે. પછી એની બાજુમાં પેલી ગ્રીન લીટી એક દેખાય છે. એ જગ્યાએ અત્યારે મોટી ધર્મશાળા બનેલી છે. જે 7 માળનું ઊંચું બિલ્ડિંગ છે ને એ જગ્યામાં બનેલું છે. પછી ત્યાંથી વચ્ચે જુઓ મંદિરની બાજુથી ગ્રીન લીટી જે બાજુ છે એ બાજુથી એક નાનકડો રસ્તો છે આવવા માટે. દેખાય છે? આમ તો બંને બાજુથી છે. ગેટ કઈ બાજુ આવશે? ધર્મશાળાની સામે જે પેલું થોડું લાંબી લીટી કરીને ડિઝાઇન વાળું બતાવેલું છે એ ગેટ છે. પછી તમે ત્યાંથી એન્ટર થાવ તો સૌથી પહેલા 3 નંબરે સાઉથ એટલે દક્ષિણ બાજુના ઓરડા એવું કહેવાય. એટલે 3 નંબરનો જે પોઈન્ટ છે એમાં ત્યાં કર્સરમાં તમને બતાવે છે. જુઓ, 3 બાજુ સાઉથ ફેસિંગ રોયલ કોર્ટ. એ દક્ષિણાદા ઓરડા કહેવાય કે જ્યાંથી આપણે એન્ટર થઈએ. યાદ આવે છે કઈ? આપણે પુરુષો જે બાજુથી એન્ટર થઈએ અને બહેનો પેલી બાજુથી એન્ટર થાય. એની બાજુમાં 4 નંબરે ઉગમણા દ્વારના ઓરડા કહેવાય છે. આ જે 4 નંબર દેખાય છે ને તમને, એ ઉગમણા બારના ઓરડા કહેવાય છે. એટલે આ બાજુ પૂર્વ દિશા આવે. સામેની સાઈડ કઈ દિશા આવશે? પશ્ચિમ દિશા. એટલે 5 નંબરે પશ્ચિમ દિશાના ઓરડા. 3 નંબરે કયા છે? લો, હજી હમણાં તો કીધું. 3 નંબરે કયા છે? દક્ષિણના છે. અને પછી 10 નંબરે કયા આવશે? ઉત્તરાધા આવશે. હવે વચ્ચે 7 નંબર છે એ શું છે? એ લીમડો છે. એટલે મહારાજ કઈ બાજુ બેઠા છે? ઉગમણે દ્વાર ઓરડાની ઓસરે બેઠા. પણ આગળ શું લખ્યું ખબર છે? ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા. પાછું મુખારવિંદ કઈ બાજુ છે? પૂર્વ દિશા બાજુ છે. એટલે એક રીતે કહેવાય કે પશ્ચિમ બાજુ, અને મુખારવિંદ કઈ બાજુ કહેવાય? પૂર્વ બાજુ ને. ઉગમણું એટલે પૂર્વ. હવે આ આખો અહીંયા મેપ છે. પછી 10 નંબરનું જે છે, જે ઉત્તરાધા ઓરડા કહેવાય છે, ત્યાં વાસુદેવ નારાયણનું મંદિર હતું. કદાચ તમે કોઈએ અંદર જઈને દર્શન કર્યા હોય તો ગોખલામાં અંદરની સાઈડ વાસુદેવ નારાયણ હતા. એના પછી 12 નંબરે ઘોડશાળા હતી, જ્યાં અત્યારે એક માણકી ઘોડી જેવું કંઈક મૂકેલું છે. એની સ્મૃતિમાં અત્યારે અવેલેબલ નથી, પણ 12 નંબરે ઘોડશાળ હતી. અને ત્યાંથી આગળ જાઓ એટલે મહારાજનું
નિવાસ સ્થાન આવે 13 નંબરે, એને શું કહેવાય છે? અક્ષર ઓરડી. તો આ પ્રમાણે ગઢપુરનો મેપ છે. તો મહારાજ કઈ બાજુ વિરાજમાન હતા? ઉગમણી બાજુ. આમાંથી કયા નંબરે બેઠા હતા મહારાજ? 4 નંબરે બેઠા હતા. બરાબર છે. પછી મહારાજે કેવા વસ્ત્રો ધારણ કર્યા હતા? શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો. હવે મેપનું કામ થઈ ગયું. તો પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો. એ તોરા તમે દર્શન કર્યા છે મહારાજના? કેવા હોય? આવા લટકતા હોય છે. શ્વેત વસ્ત્રો અને તોરા ખોસેલા. પછી 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા. આ કાન ઉપર આ રીતે મહારાજ 2 પુષ્પો પહેરે, એને કહેવાય કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા. અને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો. હવે ફ્લાવર એ મહારાજે વાત કરી, તો ગુલદાવદીનું પુષ્પ એટલે શું? આપણને અહીંયા દેખાશે ફ્લાવર. આ જુઓ, મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, પછી ગુલદાવદીનો હાર મહારાજે પહેર્યો છે. આ જે તમને ફૂલો દેખાય છે ને, એને શું કહેવાય છે? ગુલદાવદી, ક્રાયસન્થેમમ એવું એનું નામ છે. ને આપણે અહીંયા આપણા આ બધા દાદા આવે છે તો એ આ બાજુ પેલા ફૂલ લગાડે છે. એક વખત આ આપણા ટીમને એકવાર જોરદાર તાળીઓથી આપણે અવશ્ય વધાવી જોઈએ કે ફૂલહારની ખૂબ સારી સેવા એમના માધ્યમથી થાય. આ બાજુ જે ફૂલ ઉગાડેલા હતા, જે એમાં જુઓ કેટલા બધા કલરના ફૂલ આવે છે. જો એમાં બ્લુ આવે, યલો આવે, વ્હાઈટ આવે, રેડ આવે, એટલા બધા ફૂલ થયા હતા આ બાજુ કે સરસ મજાના મહારાજને એના હાર ધારણ થાય. તો એ જ ફૂલ જે ક્રાયસન્થેમમ ગુલદાવદી એનું ગુજરાતીમાં નામ છે, એ હાર મહારાજે ધારણ કરેલો હતો. આ ફૂલ બહુ સુગંધી હોય છે અને દેખાવામાં એનો હાર એકદમ ભરચક લાગે એવા સુંદર પુષ્પ મહારાજે ધારણ કર્યા છે. પોતાના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સંતો કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટણ કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિક જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે. અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા, ચાલતા, ખાતા, પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ સ્થિર રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત થયું. હવે આટલું વચનામૃત કોને યાદ રહે? પણ આ વચનામૃતના મુખ્ય 2 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ એ છે કે ગાવું, વગાડવું કે જે કરવું તે ભગવાનની મૂર્તિ સંભાળીને જ કરવું. અને બીજો પોઈન્ટ એ છે
કે સર્વ ક્રિયામાં ભગવાનની વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે તો ભજન કરવા બેસે ત્યારે વૃત્તિ સ્થિર થાય. જો ભગવાનમાં સારી રીતે વૃત્તિ રહેવા લાગે તો પછી સર્વ ક્રિયામાં પણ અખંડ વૃત્તિ રહે. આ બે પોઈન્ટ છે વચનામૃતના મુખ્ય સારરૂપ. આમાં વૃત્તિ શબ્દ છે. વચનામૃત તમે બધાએ લગભગ વાંચ્યું છે તો પહેલું વચનામૃત એ શેનું છે? અખંડ વૃત્તિનું. વૃત્તિ શબ્દનો અર્થ શું થાય? હા, વૃત્તિ એટલે કન્ટિન્યુ ફ્લોમાં મનને ચોંટાડવું. હવે એક રીતે તમે જોવા જાઓ તો વૃત્તિ ભગવાનમાં રાખવાની છે. વૃત્તિ અને વાસના આ બે શબ્દ છે. વાસનામાં શું થાય છે? મન ક્યાંક ને ક્યાંક. તો વૃત્તિમાં શું થાય છે? મન પણ ક્યાંક ને ક્યાંક ચોંટાડવું પડે છે. તો બેમાં ફરક શું? સમજાયું ને? વાસના અને વૃત્તિ આ બે શબ્દ છે. બેનો ભાવાર્થ એ ભલે સેમ લાગે પણ બંનેમાં તફાવત ઘણો બધો છે. વાસના છે એ બાહ્ય જગતની વિષયો સાથે આ શબ્દ વધારે જોડાયેલો દેખાય. પણ વૃત્તિ શબ્દ છે એ વૃત્તિ શબ્દ કોની સાથે વધારે જોડાય? ભગવાનની મૂર્તિ સાથે વધારે જોડાય. બંનેનો અર્થ ભાવાર્થ સેમ થાય છતાં પણ શબ્દની કેટલીક મર્યાદાઓ આપણને દેખાઈ આવે. ભગવાનના મંદિરમાં રાસ કરે તો એને ડાન્સ ન કહેવાય. ભગવાનના મંદિરમાં રાસ કરે તો એને ક્યારે ડાન્સ બાર ન કહેવાય. પણ ડાન્સ બારમાં જઈને ડાન્સ કરે ને ત્યાં કોઈ રાસ ન કહે કે આ ડાન્સ બારમાં જઈને આને રાસ કર્યો. બરાબર છે ને? તો શબ્દની મર્યાદાઓ હોય છે. ભગવાનની સાથે જોડાય એને વૃત્તિ કહેવાય છે. ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે તો બીજી ક્રિયાઓમાં પણ એને એક ક્રિયા કરતી વખતે ભગવાનમાં જ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો પડે તો ભગવાનમાં વૃત્તિ ચોટે. આ બહુ સ્ટેપ બાય સ્ટેપ છે. કોઈ વિચાર કરે કે મંદિરમાં જઈને એક સાથે હું સરસ મજાનો બેસીને ભગવાનનું ધ્યાન કરીશ. હવે આખું વીક ક્યાંય જઈને ડાન્સ કર્યો હોય, ક્યાંય જઈને એન્જોય કર્યું હોય, પછી મંદિરમાં આવીને મન લાગે ખરું? 7 દિવસ સુધી એવરી ડે થોડો સમય પણ ભગવાનની માળા કરવામાં, જપ કરવામાં એ વૃત્તિ જો રાખે, મન જો લગાડે તો એક દિવસ આવીને ભગવાનના મંદિરમાં પણ મન એટલું ચોંટી જાય. નહીં તો પછી ઓલું જ યાદ આવે, 7 દિવસ વધારે કે 1 દિવસ વધારે? 7 દિવસનું વધારે થાય. એટલે 7 દિવસમાં થોડું કરતાં કરતાં એક દિવસ એવો આવે રવિવારનો કે જ્યારે ભગવાનના મંદિરમાં આવીએ ત્યારે એ વૃત્તિ આપણને કાયમ રહે. એના માટે ગયા વખતે પણ ગઈ સભામાં આપણે વાત કરી હતી કે હાથમાં માળા લીધી હોય પણ મન બીજે ક્યાંક ફરતું હોય તો? એક વખત મહારાજ સભા કરીને બેઠા હતા તો મહારાજે કાઠી દરબારોને પૂછ્યું, કોણ કેટલી માળા કરે છે બોલો? મહારાજ હું તો 100 કરું છું, બીજો કેવું 200 કરું છું, કોઈ કેવું 500 કરું છું. આ તો આંબળીને બધા એમ કે સારું કહેવાય, કેટલી બધી માળાઓ કરે છે. એમાં મહારાજ મુક્તાનંદ સ્વામી બાજુ દ્રષ્ટિ કરીને કે સ્વામી તમે કેટલી કરો? સ્વામી કે મહારાજ આખા દિવસમાં 50 થાય કે ન પણ થાય. મહારાજ કે આવું કેમ? સ્વામી કહે છે તમારી મૂર્તિનું ચિંતન કરતા કરતા ફક્ત 50 માળા જેટલી થાય. મહારાજ કહે છે કે 50 માળા 500 માળા કરતા પણ ઉત્તમ છે. માલા તો કર મેં ફિરે જીભ મુખ માય, મનુવા તો ચહુ દિશે ફરે, એસો સુમિરન નાય તુલસી, એસો સુમિરન નાય.
માલા તો કર્મા ફિરે ફિરે જીભ મુખમાય. હાથમાં ફટફટ 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 મણકા ફરે છે, પણ જીભ કઈ બાજુ ફરે છે? બીજી બાજુ. અને મન ભાઈ કઈ બાજુ ફરે છે? ઇન્ડિયામાં પેલી જગ્યાએ મકાન હતું એનું કામ બાકી રહી ગયું, આ વખતે ગયો પણ. એટલે મન ભાઈ જો ક્યાંક બીજે ત્રીજા આટા મારતું હોય તો એસો સુમિરન નાય, એવું સ્મરણ એ સ્મરણ ન કહેવાય. માટે હાલતા ચાલતા ખાતા પીતા અખંડ વૃત્તિ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય શું? એનું સોલ્યુશન પણ વચનામૃતમાં આપ્યું કે કેવી રીતે આપણે કાયમ કોઈ પણ ક્રિયામાં મહારાજનું અનુસંધાન રાખી શકીએ. પ્રથમનું 18મું વચનામૃત, એની અંદર મહારાજ કહે છે, પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને જો અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. જેવું ખાવું તેવું મનની ગતિ થાય. બરાબર અહીંયા સુધી ખાઈ લીધું હોય ને કોઈ કે ભાઈ માળા કર તો થાય માળા? એ તો કે ના હવે બહુ ખાઈ લીધો, હવે તો સિદ્ધિ ઊંઘવાની પડી છે, ઊંઘ આવી જશે સરસ મજાની. તો પંચ વિષયના આહાર એ જો શુદ્ધ કરે તો અંતઃકરણ પણ શુદ્ધ થાય. પંચ વિષયના આહાર કેવા કેવા હોય એ પણ આપણા વચનામૃતમાં લખેલું છે. આંખ દ્વારા ભગવાનના દર્શન કરવા, આંખ તો બધાને આપી છે, તો એ આંખોથી ભગવાનના દર્શન કરવા. અત્યારે કેટલી બધી સારી ફેસિલિટી છે. તમે બધા જ્યાં હો ત્યાં મોબાઈલ તરત ખોલો એટલે ભગવાનના દર્શન લાઈવ થાય, અને ગમે ત્યાંના તમને દર્શન કરવાની ઈચ્છા થાય ત્યાંના દર્શન થઈ શકે. હવે આપણા મંદિરમાં પણ સવારે આરતી થાય, સાંજે આરતી થાય. કોણ કોણ દર્શન કરે છે લાઈવ? આટલા બધા બેઠા છો ને આટલા જ કેમ કરે છે? યોગેશભાઈ કેમ ઓપન નહીં કરતા? એટલે ક્યારેક યુટ્યુબમાં પણ આપણે ઓપન કરીએ, દર્શન કરીએ, અને મંદિરે તમે ફિઝિકલી આવો તો એ સારામાં સારું એકદમ. પણ દેશ કાળ એવા છે, એના આધારે યુટ્યુબની વ્યવસ્થા છે. આંખ, કાન દ્વારા કથા વાર્તા ભજન કીર્તન એ શ્રવણ કરવા, જીભ દ્વારા ભગવાનનું નામસ્મરણ કરવું ઇત્યાદિક જે છે એ જો શુદ્ધ હોય તો ભગવાનની અખંડ સ્મૃતિ પણ રહેશે. પહેલો ઉપાય. બીજો ઉપાય પ્રથમના 25મા વચનામૃતમાં આપ્યો કે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. એક જ વાસના થઈ જવી જોઈએ. કોનામાં? ભગવાનમાં. કે છેલ્લે કામ તો કોણ આવવાના છે? ભગવાન આવવાના છે. તો એવી બીજી જગ્યાએથી વાસના છૂટીને એક ભગવાનમાં જોડાઈ જાય તો એ ભગવાનના સ્વરૂપમાંથી અખંડ વૃત્તિ ક્યારે પણ પાછી હટે જ નહીં. પછી વચનામૃત મધ્યનું ચોથું, એની અંદર એક ઉપાય આપ્યો કે ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી. અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે. સાર એ છે કે ભગવાનનું મહાત્મ્ય સમજવું જોઈએ. આ ભગવાન કેવા છે? તો મને મળ્યા એવા જે ભગવાન છે તે કોઈ સામાન્ય ભગવાન નથી. મને મળ્યા એવા જે ભગવાન તે વડતાલના સ્વરૂપ એવા ભગવાન મને અમેરિકામાં શિકાગો ખાતે મળ્યા છે, પેલેટાઇનમાં મળ્યા છે. આ જુઓ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ તો કેટલા સુખ અંતરમાં થાય. આજે કેવા સરસ મજાના સાફા એ મુક્તપ્રકાશ સ્વામીએ ભગવાનને ધારણ કરાવ્યા છે. બંને મૂર્તિઓને તમે જુઓ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ,
એમના સ્વરૂપના દર્શન કરો, ત્યારે કેટલું સુખ થાય. એટલે આવો મહાત્મ્યને આવો મહિમા સમજવો. મને જે મળ્યા ભગવાન તે કોઈ સામાન્ય ભગવાન નથી. મને મળેલું મંદિર, મને મળેલા ભગવાનનું ધામ તે કોઈ સામાન્ય નથી. અને પેલેટાઈનના ભક્તો તો ભાગ્યશાળી એટલા માટે છે કે તમે ગમે ત્યાં જાઓ પણ આટલું આકર્ષક ભગવાનનું સ્વરૂપ કદાચિત તમને બીજે ક્યાંય પ્રાપ્ત થાય નહીં. સ્વરૂપ તો હોય પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના દ્વારા પ્રતિષ્ઠિત સ્વરૂપ ક્યાંથી લાવવું? મહારાજ શ્રીએ પ્રતિષ્ઠિત કરેલું સ્વરૂપ એના દર્શન કરવા હોય તો ક્યાં આવવું પડે? વડતાલ ધામ, પેલેટાઈન, શિકાગોમાં આવવું પડે. આ ભગવાનના દિવ્ય અને આકર્ષક સ્વરૂપો સંતો સેવા કરે, મહારાજ શ્રી દ્વારા પ્રતિષ્ઠિત, આ બધી બાબતો ભેગી થાય ને ત્યારે દર્શનનું સુખ આવે. જ્યારે આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે આપણા મંદિરના નિર્માણ કરતા સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ઇન્ડિયામાં, રાજસ્થાનમાં મૂર્તિ બનતી હતી. કદાચિત તમને બધાને ખ્યાલ જ છે. 7 થી 8 વખત જ્યાં હોય ત્યાંથી રાજસ્થાન જાય. સેજ પણ મૂર્તિનું કામ આડું અવડું થવું જોઈએ નહીં. કેમ કે આ મૂર્તિ ક્યાંની છે? શિકાગોની છે. એટલે એકદમ ભગવાનની અખંડ સ્મૃતિ રહે અને ભક્તોને સુખ મળે એવા સ્વરૂપો આપણા મંદિરના નિર્માણ કરતા સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી એમના માધ્યમથી આપણને અહીંયા પ્રાપ્ત થયેલા છે. એ બહુ મોટી વાત છે. તો આવો મહિમા સમજે, આવું મહાત્મ્ય સમજે તો ભગવાનની અખંડ મૂર્તિનું ચિંતવન રહે. એવું મધ્યના 4થા વચનામૃતમાં વાત કરી છે. તો આ 3 ઉપાય બતાવ્યા અખંડ વૃત્તિ રાખવા માટે. મહારાજે ગઢપુરમાં એક વખત એવું પ્રકરણ ચલાવેલું કે કથામાં જેને ઊંઘ આવે ને એને બેરખો મારવો. એટલે હાથમાં મહારાજ બેરખો રાખતા. બેરખો ખ્યાલ આવે ને? દિવ્ય બેરખો એટલે શું? માળા ખબર છે? માળા કરતા પણ નાની માળા કહેવાય. કેટલા મણકા હોય એમાં? 27 મણકા હોય છે. બરાબર ને? 27 હોય ને? કેટલા હોય? નહીં ગણ્યા? 21. 27 મણકા હોય. 27/4 કેટલા થાય? 108 થાય. મોટી માળામાં કેટલા મણકા હોય? 108. તો નાનો બેરખો મહારાજને પાછો મોટા પારાવાળો રાખતા. હમણાં વડતાલમાં તમે જોશો ને અક્ષર ભુવનમાં તો દર્શન માટે મૂકેલા છે. હમણાં તો બહુ બધી વસ્તુ એક સાથે છે એટલે એકદમ દર્શન થાય નહીં. પણ હવે મોટું અક્ષર ભુવન બને છે, મ્યુઝિયમ, અફલાતુન મ્યુઝિયમ બને છે. આ તો સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્યતા એ છે કે મહારાજની પ્રસાદીની વસ્તુઓ બધી ત્યાં મુકાશે અને ભક્તોને દર્શન થશે. તો આટલા મોટા મોટા પાણાનો બેરખો મહારાજ રાખતા અને કોઈને પડે એટલે તારે ઝપકીને જાગી જાય. એટલે મહારાજે એવું પ્રકરણ ચલાવેલું. એમાં હવે મહારાજ તો બેઠા છે ગઢપુરમાં, બાજુમાં મૂળજી બ્રહ્મચારી. હવે બ્રહ્મચારી એટલે મહારાજની બાજુમાં બેસે. કથા વાર્તાની પ્રારંભ શરૂઆત થઈ. મૂળજી બ્રહ્મચારીને આંખો લાગી ગઈ. હવે મહારાજ તો કન્ટિન્યુ ફ્લોમાં કથા કરે છે. બાજુમાં થોડી વાર પછી જોયું તો મૂળજી બ્રહ્મચારી આંખો બંધ કરીને આરામ. પણ મહારાજે બેરખો ના માર્યો. શું કામ નહીં માર્યો? મહારાજ તો અંતર્યામી છે. આંખો લાગી ગઈ. હવે મૂળજી બ્રહ્મચારીને પાછું સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં શું જોયું? એ સ્વપ્નમાં એમને પાછા મહારાજના દર્શન કર્યા કે મૂળજી બ્રહ્મચારી મહારાજ સાથે બીજા કોઈક ગામમાં ગયા છે. પછી કોઈક ઘરમાં સભા કરીને બેઠા, એમાં લાગી ઘરને આગ. મૂળજી બ્રહ્મચારી કે આ ઘરને આગ લાગી ગઈ, હવે મહારાજને કંઈ નુકસાન ન થાય, મહારાજ દાઝી ન જાય. એટલે મૂળજી બ્રહ્મચારીનો બાંધો છે ને શરીરનો મજબૂત હતો. એટલે મહારાજને ઉપાડ્યા અને સીધા લીંબાના વૃક્ષ નીચે લઈ આવ્યા. હવે સભામાં થોડી ગળમથલ થઈ હશે કંઈક. એટલામાં બ્રહ્મચારીની આંખો ખુલી. મહારાજે જોયું બ્રહ્મચારી શું કરતા હતા? મહારાજ થોડી આંખો લાગી ગઈ હતી
અને સ્વપ્ન જોતો હતો. મહારાજ કહે છે સ્વપ્નમાં શું જોયું? પછી બ્રહ્મચારી કહે છે મહારાજ આવી રીતે આપણે એક ગામમાં ગયા હતા, આગ લાગીને તમને લીમડા નીચે મૂક્યા અને આંખો ખુલી ગઈ. મહારાજ કહે છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થામાં જેને ચિંતવન રહેતું હોય એને શ્રેષ્ઠ જાણવો. બ્રહ્મચારી, તમે જાગ્રતમાં પણ અમારું ચિંતન રાખો છો, એટલા માટે તમને સ્વપ્નમાં પણ અમારું ચિંતન થાય છે. આખા દિવસમાં તમે જેવા વિચાર કરો એવા વિચાર રાત્રે સ્વપ્નમાં આવે. બોલો બરાબર છે કે નહીં? અભ્યાસ કર્યો આવો કોઈ દિવસ? આખો દિવસ કોઈ શબ્દ તમે વધારે બોલશો તો રાત્રે ઊંઘમાં પણ એવા શબ્દો બોલશો. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આવી ત્રણ અવસ્થાઓમાં મહારાજની મૂર્તિનું ચિંતન કરવું. આવી અખંડ સ્મૃતિ રહે તો ભગવાનનું કીર્તન ભજન ગાતા હોય ત્યારે પણ ભગવાનની મૂર્તિનું ચિંતન થઈને થાય. આમાં મહારાજે વાત કરી કે મૃદંગ, સારંગી કે સરોદા ઇત્યાદિક વાજિંત્રે વજાડીને કીર્તન ગાવવા. હવે ખાલી કીર્તન ગાવવા એવું નથી લખ્યું, પણ સાથે સાથે શું લખ્યું? વાજિંત્રો વગાડવા. જ્યારે ભગવાનની રાજભોગ સેવા થાય ત્યારે ભગવાનને વિવિધ વાજિંત્રોની સેવા પણ અર્પણ થાય છે. વડતાલમાં તમે દર્શન કર્યા હશે. સવારમાં એક બાજુ જ્યારે મહારાજને શણગાર ધારણ કરાવતા હોય ત્યારે એક બાજુ શહેનાઈ ઇત્યાદિક વાજિંત્રો વાગે છે. અક્ષર ભુવનથી રામ પ્રતાપભાઈના મહેલ બાજુ જતા ત્યાં વચ્ચે જાડી જેવું એક છે અને ત્યાં શહેનાઈ અને ઢોલક કાયમ વગાડનારા આજે પણ ત્યાં બેસે છે. એટલે મહારાજ તો કેવા છે? રાજાધિરાજ છે. એમને જ્યારે સેવા થતી હોય ત્યારે વાજિંત્રો પણ વાગતા હોય તો એવા વાજિંત્રો વગાડવા તે વખતે કોનું સ્મરણ રાખવાનું? ભગવાનનું સ્મરણ રાખવાનું. મૃદંગ, મૃદંગ એટલે ખાસ કરીને આપણા ગુજરાતમાં તો ઢોલકી હોય, પણ મહારાષ્ટ્રમાં મૃદંગ વગાડે એનું મોઢું એકદમ નાનું હોય. જૂના સંતો એ વાજિંત્ર વગાડતા. સારંગી, સદગુરુ પ્રેમાનંદ સ્વામીની સારંગી એક જ મેટરમાંથી આ સારંગી બનતી હોય. બહુ અઘરું વાદ્ય છે. એના પછી સરોદા, તાલ એટલે મંજીરા. આ જે કંઈ વગાડીએ તે વખતે પણ ભગવાનનું સ્મરણ રાખવાનું અને કીર્તન ગાતા હોય ત્યારે પણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવાનું. જો ન રહેતું હોય તોય ગાયા જેવું નથી. માટે જ્યારે પણ આપણે મંદિર આવીએ ને ત્યારે આ ભગવાનના સ્વરૂપનો મહિમા સમજીને એમની આગળ એકાદું પદ અવશ્ય બોલવું. હવે આપણો સત્સંગ કેવો ખબર? સન્ડે ટુ સન્ડેનો છે, પણ હવે લગભગ આમાંથી બધા ફ્રી થઈ ગયેલા છે. એટલે એકાદ દિવસ અઠવાડિયામાંથી નક્કી કરો કે એકાદ દિવસ હું જઈને ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભો રહીને શાંતિથી કીર્તન બોલીશ. બોલો કોણ નક્કી કરશે આવું? એકાદો 2-3 જણા તો હાથ ઊંચો કરો તો. તમે તો ડેલી ના જ છો. બીજો કોઈ? તમારી રીતે આવવાનું, તમારી રીતે માઇક લેવું હોય તો લેવાનું, ના લેવું હોય તો પણ કંઈ ચિંતા નહીં. કોણ હોય છે? કેટલી શાંતિથી પદો ગવાય. અમારે મુંબઈમાં સુભાષભાઈ તમે જોયું છે, લાઈન લાગે કીર્તનો બોલવા માટે. પહેલાં હું, પહેલાં હું, પહેલાં હું. એ સવારે 7:45 વાગે કીર્તન થાય તો 11 વાગે સુધી ભક્તો કીર્તનો બોલવા માટે વારાફરતી આવતા જતા હોય. એકનો પૂરો થાય એટલે બીજો તરત તૈયાર જ હોય છે. હવે એવી જગ્યાએ કેટલા બધા હરિભક્તો હોય એટલે પહેલાંને પછી ઉતાવળ કરવાની. એ ચલ ને કર ફટાફટ, મારે પણ જવું છે. અહીંયા કોઈ ઉતાવળ કરાવે એવું છે? એ શાંતિથી દર્શન કરતાં કરતાં એક એક શબ્દ, કદાચ શબ્દ ના સમજાય, તમે આવો રનિંગ દિવસમાં, અમે કીર્તન સમજાવીને પણ તમે કીર્તન બોલો તો પણ એ મહારાજનો મહિમા કેટલો બધો આપણા જીવનમાં આવે. એક પદ આપણા નંદ સંતોએ
જે પદોની રચના કરી છે, અતિ અદ્ભુત અને દિવ્ય કીર્તનો છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીના પદો જુઓ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના પદો જુઓ, સદગુરુ મુક્તાનંદ સ્વામીના પદો જુઓ. અખંડ ભગવાન સાથે જોડી દે એવા પદો છે. મહારાજની મૂર્તિ સમક્ષ બેસીને આ પદોની રચના એ નંદ સંતોએ કરેલી છે. એવા પ્રાસાદિક કીર્તનો એ જ્યારે ભગવાનની મૂર્તિ આગળ ગવાતા હોય ત્યારે આપણે વડતાલ ધામ, પેલેટાઇન, શિકાગોમાં નહીં, પણ દાદા ખાચરના દરબારમાં, વડતાલ ધામમાં, પંચાળામાં બેઠા હોય એવી સ્મૃતિ, એવી પ્રતીતિ ચોક્કસ થઈને થાય જ. પણ એ શબ્દો એ કીર્તનના એ સમજીને એ ભગવાનનો મહિમા સમજીને કીર્તનો બોલવા જોઈએ. હવે ખાસ વાત તો એવી આવે કે આ કીર્તનોના શબ્દો કોઈ સામાન્ય શબ્દો હોતા નથી. જ્યારે પણ આપણે એનું ગાન કરીએ, જ્યારે પણ આપણે બોલીએ ત્યારે મહારાજના જે તે અંગનું કીર્તન હોય એનું ચિંતન અવશ્ય થવું જોઈએ. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના પદો, વંદુ સહજાનંદર સ્વરૂપ અનુપમ સાર નેરે લોલ, એ પદો છે. એના સિવાય ચેષ્ટામાં પદો ગવાય છે, ઓરા, એ પદો છે. એના સિવાય પણ હવે મારા વહાલાના દર્શન ઇત્યાદિ જે પદો છે મહારાજની સમીપ આપણને લઈ જાય છે. ચેષ્ટાના પદો છે. ભગવાનની એક એક અંગનું ચિંતન થાય એવી સંતોએ રચનાઓ કરેલી છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સત્સંગમાં આવ્યા ત્યારે એમનું નામ શું હતું? શ્રીરંગદાસ નામ હતું. મહારાજે અનેક પ્રકરણો ફેરવેલા. એમાં એક પ્રકરણ મહારાજે એવું ફેરવ્યું કે અમે ગઢપુરમાં હોઈએ પણ અમારી આજ્ઞા સિવાય કોઈએ પણ દર્શન કરવા માટે આવવાનું નહીં. અમે આજ્ઞા કરીએ તો જ આવવાનું. હવે મહારાજની આજ્ઞા થઈ, કોઈ એકદમ મહારાજના દર્શન માટે જાય નહીં. મહારાજે ના પાડી હતી. એટલે બધા સંતો આજુબાજુની વાડીઓમાં કે જંગલમાં રોકાતા અને પછી ત્યાં પ્રતીક્ષા કરે કે ક્યારે મહારાજનો આદેશ થાય અથવા કોઈ સારા સંત આવે અને એમનો આદેશ થાય તો પછી અમે પણ દર્શન કરવા માટે ત્યાં જઈ શકીશું. એમાં આવ્યા શ્રીરંગદાસ એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. એ પણ ઘણું વિચરણ કરતા આવ્યા એભલ બાપુની વાડી. એટલે સંતોને એવું થયું કે હવે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે તો મહારાજના દર્શન તો હવે અવશ્ય થશે. કેમ કે સ્વામીને ને મહારાજને કેવો સંબંધ હતો? સખા ભાવ હતો. એટલે સંતોને બહુ આનંદ થયો. આજ્ઞા હતી એટલે બ્રહ્માનંદ સ્વામી ડાયરેક્ટ ગઢપુર દરબારગઢમાં ગયા નથી. આજ્ઞા હતી એટલે ક્યાં રોકાયા? પહેલા એભલ બાપુની ગામની બહાર એક મોટી વાડી હતી, એમાં રોકાયા. એ વાડીમાં એક ખેડૂત હતો. એ ખેડૂતને સ્વામી કહે છે કે ભાઈ તું મારું એક કામ કરીશ? પેલો કહે છે બોલો ને મહારાજ, શું કામ છે? હવે ખેડૂત એ એટલો બધો સત્સંગનો એને યોગ નહોતો, પણ એભલ બાપુનો વાડીમાં રહેતો એટલે એને ખબર હતી કે આ સ્વામિનારાયણના સંત છે. બોલો ને મહારાજ, શું કામ છે? એટલે શ્રીરંગદાસ સ્વામી કહે કે તું જા દરબારગઢમાં અને સ્વામિનારાયણ ભગવાનને કહે કે એક સંત તમારા દર્શને આવ્યા છે. પાછું વર્ણન કરીને બતાવ્યું, થોડાક જાડા છે અને તમારા દર્શનની પરમિશન માગે છે. પેલો કહે છે મહારાજ આટલું દૂર ત્યાં જવું, આમ મારું કામ કેટલું બધું પેન્ડિંગ પડ્યું છે. આ વાડીમાં પાણી પાવાનું બધું બાકી છે હજી, તો પાણી કોણ પાસે? શ્રીરંગદાસ સ્વામી કે હું પાઈ દઈશ તારી વાડીને પાણી. અરે મહારાજ આ કંઈ માળા ફેરવાનું નથી, પાણી પાવાનું છે. બ્રહ્માનંદ સ્વામી કે ભાઈ તું ચિંતા ના કરીશ, તારી વાડીને હું પાણી પાઉં છું, વિશ્વાસ રાખ, તું ખાલી ત્યાં જઈ આવ અને આટલું કામ કરી દે. હવે પેલો તો નીકળ્યો, એને મનમાં હતું કે આ મારી વાડીને પાણી પાવાનું બાકી રહી જશે, આ મહારાજને આવડશે કે નહીં આવડે? હવે પાણી કોઈએ પાયું છે વાડીમાં? કેવી રીતે પાવાનું હોય? એ પેલા અમે તો જોયું છે કે પેલા ધોરિયા હોય ને
એક બાજુ પાણી ભરાય એટલે એક બાજુનું ખોલીને એમાં જવા દેવાનું, પાછું બીજી બાજુનું. હવે એ જેને ખબર પડે એને ખબર પડે. બાકી અત્યારે તો ઘણી બધી નવી ટેકનિકો આવી ગઈ છે. ઠીપક પદ્ધતિ, પાણી ટપ 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 પડે દરેક પેલા જે વાવેલું હોય એની પાસે. એટલે બ્રહ્માનંદ સ્વામી ત્યાં પાણી પાવા માટે રોકાઈ ગયા. પેલો જ ગયો, થોડી જ વારમાં સ્વામીએ આખા વાડીને પાણી પાઈ દીધું. પેલો ગયો ધર્મારગઢમાં, કે છે આવા એક જાડા જાડા સંત આયા છે અમારી વાડીમાં અને કે છે તમારા દર્શનની આજ્ઞા આપો. મહારાજ સમજી ગયા આ જાડા એટલે કોણ. મહારાજ કે છે જાઓ, જે તારી વાડીમાં છે ને એના લુગડા ખેંચીને ધક્કો મારીને તું બહાર કાઢે, એને ના પાડી દે કે નહીં કરવા દર્શન. પેલો આવ્યો, એને એમ કે હજી પાણી પાવાનું બાકી હશે. જ્યાં વાડીમાં એન્ટર થયો ત્યાં જોયું, ઓહો આખી વાડીને બરાબર પાણી પાઈ દીધું છે. પેલો તો ખુશ થઈ ગયો, આટલી વાડીને પાણી પાતા પાતા મને 4 દિવસ લાગે, આ મહારાજે તો 1 દિવસમાં પાણી પાઈ દીધું. એટલે પેલો બહુ ખુશ થઈ ગયો, આવીને કે તમે જ ભગવાન છો. એ તો તમને ધક્કો મારીને બહાર કાઢવાની વાત કરે છે, આવા કંઈ હોતા હશે? માટે તમે એક કામ કરો, તમે જ રોકાઈ જાઓ અહીંયા, આ બધું તમને હું સમર્પિત કરી દઈશ. સ્વામી કહે છે બોલો શું આજ્ઞા, હા કે ના પાડી? એમને તો ના પાડી દીધી, પણ એવું કીધું કે ના લુગડા ખેંચીને ધક્કો મારીને બહાર કાઢ. હું તો આવું નહીં કરી શકું, તમે મારું 4 દિવસનું કામ 1 દિવસમાં કરી દીધું છે. બ્રહ્માનંદ સ્વામી કે એમને જેવી આજ્ઞા કરી એવું જ તારે કરવું પડશે, કારણ કે કોણ છે? ભગવાન છે, એમની આજ્ઞા ન લોપાય. હવે પેલાને સંકોચ થતો હતો અને સ્વામી કહે કે તું મને ધક્કો માર અને બહાર કાઢ. છેલ્લે સ્વામીની ઈચ્છા હતી એટલે પેલા એ ધક્કો માર્યો અને બહાર કાઢ્યા. સ્વામી વાડીની બહાર એક ઝાડ હતું એની નીચે બેઠા. પછી પોતાની પાસે ખરડો રાખતા, ખરડો અને પેલી શાહીનો કડિયો અને એક લેખને જેવું રાખતા. એટલે એ કાઢ્યું અને એના પર કંઈક લખ્યું. પછી ખરડો ગોલ 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 વાળ્યો, એને કંઈક બાંધ્યું અને પાછો પેલા ખેડૂને બોલાવ્યો, લે બહાર આય. પેલો બહાર આવ્યો, શું હવે? આ ખરડો લઈને જા અને પાછો એમને આપી આવ. અરે એમને તો ના પાડી દીધી ચોખ્ખી. એટલે ભાઈ આટલું તો કામ કરી દે, મેં તારું 4 દિવસનું કામ કરી દીધું. પેલાને થયું જવા દો ને એક કામ કરી દઉં પાછું. પેલો ખરડો લઈને ગયો, મહારાજને આપ્યો. મહારાજે વાંચ્યો અને કહ્યું કે જા પેલા સાધુને અમારી પાસે દર્શન માટે મોકલ. એ ખરડા પર સ્વામી શું લખ્યું હતું? એક કીર્તનની કડીઓ લખી હતી. એના પદના શબ્દો બહુ સારા છે, તમે બધા જાણો છો, તમારે પણ એ પદ બોલવાનું છે. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીનાનાથજી. સુણો એમના ઘટે રે તમને દીનાનાથજી. એ મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમના ઘટે રે તમને દીનાનાથજી. અમે તમ કારણ સહ્યા મેણા, અમે તમ કારણ સયાવેના. નાથ નિરખવાને સુણવા વેણા, નાથ નિરખવા સુનવા વેના. ઓ અમે તૃપ્ત નવ કીધાને, અમે તૃપ્ત નવ કીધાને. સુણો
ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ઘટે રે તમને દીનાનાથજી સુનો ચતુર સુજાન સુનો ચતુર સુજાન એમ ના ઘટે રે તમને દીનાનાથજી અમે લોકલાજ કુળની લોપી અમે લોકલાજ કુળની લોપી અમે કેવાયા ગિરિધરની ગોપી અમે કહેવાયા ગિરિધરની ગોપી અમે તમ કારણ પેરી ટોપી અમે તમ કારણ પેરી ટોપી સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એ મન ઘટે રે તમને દીનાનાથજી સુન ચતુર સુજાન સુન ચતુર સુજાન એમ ઘટે રે તમને દીનાનાથજી આના શબ્દોને આપણે સમજીએ તો કેવા છે? સુણો ચતુર સુજાણ એ મન ઘટે રે તમને દીનાનાથજી મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાતજી. એક દુનિયાનો નિયમ છે. જે કંઈ ઓથર હોય કે પોએટ હોય એ જે લખતા હોય ને એની અંદર એના હૃદયના ભાવો એ લખાતા હોય છે. કોઈ ઓરિજિનલ લેંગ્વેજમાં લખાયેલો કોઈ પણ ગ્રંથ હોય એને બીજી કોઈ લેંગ્વેજમાં તમે ટ્રાન્સલેટ કરો તો એટલી બધી એની ઇફેક્ટ થતી નથી. આ જે અભ્યાસો છે એનું તારણ છે. અહીંયા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ જે શબ્દો લખ્યા છે ને એ તો હૃદયની વિરહ વેદના છે એ આમાં દેખાઈ આવે છે. વેદના શેની હતી? તો એક તો મહારાજના દર્શન થયા નથી એની વેદના છે. આકુળ વ્યાકુળ થાય છે કે ક્યારે મને મહારાજના દર્શન થાય. જ્યારે મનમાં અતિશય પ્રેમનો ભાવ ઉપજતો હોય, જ્યારે મનમાં અતિશય વિરહ વેદના હોય, જ્યારે મનમાં અતિશય ક્રોધનો ભાવ હોય ત્યારે જે શબ્દો નીકળે છે ને એ તત્તદ ભાવને બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ શરદ પૂર્ણિમાની રાત્રે ગોપીઓના વચ્ચેથી અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીઓના મનમાં વિરહ થયો અને એમને શબ્દો સરી પડ્યા મુખમાંથી, જેને ગોપી ગીત કહેવાયું. તો એ ગોપી ગીતના શબ્દો એ પણ વિરહના શબ્દો છે. તમે એક એક શબ્દને જોશો કે એક એક શબ્દને વાંચશો, એની કથા સાંભળશો તો તમને ખ્યાલ આવે કે કેટલો બધો કૃષ્ણ ભગવાન સાથેનો લગાવ એ ગોપીઓને હશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે કૃષ્ણ, આ આંખો એટલા માટે અત્યારે જીવિત છે કે આંખોને એક આશા છે કે તારા દર્શન અમને ભવિષ્યમાં થશે. આ કાન એટલા માટે છે કે કાનને પણ એવી એક આશા છે કે આ કાનથી તારા ચરિત્રો વારંવાર સાંભળવા મળશે, એવી આશા સાથે કાનો પણ આજે જીવંત છે. આ શરીર એટલા માટે ટકી રહ્યું છે કે શરીરને પણ એવી એક આશ છે કે એક વખત પુનઃ આપણું મિલન થશે. તો જેવો ભાવ એવા શબ્દો. આમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમને મહારાજના દર્શન કરવાની તાલાવેલી, ઉતાવળ, અને એટલે સ્વામીના શબ્દો પણ એવા જ છે.
અમે તમ કારણ સહ્યા મેણા, નાથ નિરખવાને સુણવા વેણા. મહારાજ, તમારી આજ્ઞા હતી એટલે અમે દેશ દેશાંતરમાં દૂર જઈને સત્સંગનું પોષણ કરીએ છીએ, વિચરણ કરીએ છીએ. બાકી જે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી અવસ્થામાં હતા ત્યારે જે તે ગામના રાજાઓ એમને જેટલું સુવર્ણ જોઈએ એટલું આપી દેતા. એ કંઈ જેવા તેવા હતા? આટલું બધું સમર્પણ. અને સ્વામીનો ભાવ છલકાય કે અમે તમ કારણ સહ્યા મેણા, તમારા માટે અમે શું નથી સહન કર્યું, અને અમે તૃપ્ત નવ કીધા નેણા. અમારી આંખોને એક પ્યાસ છે તમારા દર્શનની, તો એ પણ તમે પૂર્ણ ના કરી શકો. ખૂબ અંતરનો ભાવ છે. અને આ જ્યારે મહારાજ એક એક શબ્દો વાંચે ને ત્યારે તરત મહારાજ કે પાછા બ્રહ્માનંદ સ્વામીને તેડી લો. અમે લોકલાજ કુળની લોપી, અમે કહેવાયા ગિરધરની ગોપી. આ સખી ભાવ દેખાય છે અહીંયા. હવે ગોપી શબ્દ છે એ પર્ટિક્યુલર સ્ત્રીલિંગ માટે છે, પણ સ્વામી કોના માટે વાપરે છે આ શબ્દ? પોતા માટે વાપરે છે કે અમે તો ગોપી ભાવથી તમારું ભજન કરીએ છીએ. અમે તમ કારણ પહેરી ટોપી, આ ટોપી અમે તમારા માટે પહેરી છે, એટલે અમે તમારા માટે તમારી પાસે આવીને રહ્યા, અને તમે અમને દર્શન નથી આપતા. આગળ કહ્યું છે, પહેલી પ્રીત કરી શીદને આગે, પહેલી પ્રીત કરી સિદ્ધને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે, દૂધ દેખાડીને મારા ડાંગે, ઓ પછી તેને તે કેવો વસમો લાગે, પછી લાગે, પછી તેને તે કેવો વસમો લાગે. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ઘટે રે તમને દીના નાથજી. સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમન ઘટે રે તમને દીનાનાથજી. કાઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતર મારે જો. એમાં શ્રીરંગના સ્વામીને કહેજો, એમાં જો સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એ મન ગતે રે તમને દીનાનાથજી. સુણો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમન ઘટે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. આ પદ તમે પહેલેથી આખું સાંભળ્યું તો પહેલા તો સ્વામીએ પહેલી કડીમાં પોતે ભાવ દર્શાવ્યો
કે અમે તમારા માટે કેટલો ત્યાગ કર્યો છે. બીજી કડીમાં પણ એવો ભાવ દેખાય છે. ત્રીજી કડીમાં સ્વામી શું કહે છે? હવે ફરિયાદનો ભાવ સેજ એમાં દેખાઈ આવે. પહેલી પ્રીત કરી શીદને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે. ડાંગે એટલે શું થાય? હા, લાકડી. પહેલી પ્રીત કરી શીદને આગે, પછી દૂધ દેખાડીને માર્યા ડાંગે. ડાંગેનો અર્થ છે ને લાકડી પણ થાય અને થોરનું દૂધ હોય ને એવો પણ થાય. હવે તમારી બાજુમાં ગાય કે ભેંસનું દૂધ મૂકવામાં આવે અને થોરનું દૂધ મૂકવામાં આવે તો તમે કયું દૂધ લેશો? થોરનું દૂધ ભલે ઘાટું હોય પણ શેનું લેશો? ગાયનું લેશો. તો પહેલા તમે અમને પ્રેમ કરીને નજીક બોલાવ્યા, અમારી સાથે આવો, સાથે લીધા, અને હવે પાછા તમારી સાથે પ્રેમ થઈ ગયો, તમારા દર્શન સિવાય ચાલતું નથી, અને હવે પાછા અમને દૂર કરી દીધા. આવું કેવું તમે કરો છો? પછી તેને તે કેવું વસમું લાગે? પહેલા પ્રેમ કરવો અને પછી લાકડી મારવી, પછી દૂધની ભાવના કરાવવી, આ કેવું વસમું લાગે? આ સારું લાગે કોઈને? આ તો આપણે કાચના વાસણ જેવા છીએ, પણ પેલા સંતો કેવા હતા? હરિભક્તો કેવા હતા? એકદમ મહારાજની નિષ્ઠા સાથે દ્રઢતાથી જોડાઈ ગયા હતા. આપણો તો સત્સંગ કેવો કે થોડું માન સન્માન ના મળે એટલે જવા દો ને, પેલા મંદિરમાં આવું છે, આપણે બીજે જઈએ. આપણે ભગવાને બદલી નાખીએ છીએ. પ્રોપર ઓરિજિનાલિટી ક્યાં છે એ આપણે જોવાની તસદી પણ લેતા નથી. પછી ભગવાન રાજી થાય. ગયા વખતે કહ્યું હતું કે અભ્યાસ કરવો કે હું જે કરું છું એ સારું કરું છું કે નથી કરતો. મંદિરમાં આવીને કેવળ ને કેવળ ભગવાનનું ભજન ને ભક્તિમાં જ મન રહેવું જોઈએ. પછી બીજી ત્રીજી એક્ટિવિટીઓ કોઈ ચાલુ કરી દેતા હોય તો એને પોતાને વિચાર કરવા જેવો છે. બે ચાર જણાનું ટોળકું ભેગું થાય, બીજી ત્રીજી વાતો થાય. એના કરતાં જેટલો સમય મળ્યો છે એટલો સમય એ ભગવાનમાં ગાળીએ તો પુણ્ય મળે કે પાપ મળે? તો પછી કરવાનો ફાયદો શેમાં છે? પાપના પોટલા શું કામ ભરવાના? એટલે પછી તેને તે કેવું વસમું લાગે. સ્વામીનો દિલનો ભાવ, એક ફરિયાદનો ભાવ આમાં દેખાઈ આવે. અને ફરિયાદ કરીને પછી છેલ્લે પાછો નિર્ણય કોના પર છોડ્યો? મહારાજ પર છોડ્યો. શું છોડ્યો? તો કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતરમાં રહેજો. એમાં શ્રીરંગના સ્વામીને કહેજો, એ મહારાજ તમારા માટે આટલું બધું કર્યું, તમારા માટે ટોપી પહેરી લીધી, ફરિયાદ પણ કરી દીધી કે તમે આવું કર્યું, અને હવે પાછું કહી દીધું કે કઈ દયા આવે તો દર્શન દેજો, એ તો અંતરમાં તો છો જ. આવી પ્રાર્થના ભર્યું પદ જ્યારે મહારાજને મોકલ્યો, એ શબ્દો હૃદયના શબ્દો હતા, ભાવના શબ્દો હતા. એટલે મહારાજે તરત જ કહ્યું કે જાઓ એ સંતને તેડી લાવો. અને આ પદ પછી મહારાજ સન્મુખ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે ને, ત્યારે મહારાજ બહુ રાજી થયા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે કોઈ ક્રિયા કરીએ એમાં ભગવાનનું ચિંતવન તો રહેવું જ જોઈએ. ભગવાનનું ચિંતવન રહે તો સારી ક્રિયા થાય. ભગવાનથી મન જો બહાર જાય તો મનને બીજી ક્રિયા કરવાનું વધારે ગમે. આપણને ભાગ્યશાળી છે કે આવું સારું મંદિર, આવા ભગવાન પ્રાપ્ત થયા હોય, તો શું કામ આપણે ટાઈમ વેસ્ટ કરવાનો? શું કામ એમના દર્શન કરીને સુખને પ્રાપ્ત કરી લઈએ? શું કામ 2-3 કલાક આવીને ભજન ભક્તિ કરીને આપણે ભગવાન પાસે આપણું મન સમર્પિત ના કરી દઈએ? જેટલો સમય મળે એટલું અખંડ ચિંતવન રાખવાનો પ્રયાસ કરજો. ગયા વખતે પણ મહામંત્રનો મહિમા કયો હતો, આ વખતે અખંડ ચિંતવન રાખવાનો અભ્યાસ કરવાનો. એટલે ગાડીમાં પણ બેઠા હોય તો કંઈ જોરથી બોલવાની જરૂર નથી હોતી. મનમાં ને મનમાં સ્વામિનારાયણ 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 ચાલતું રહે તો અખંડ ચિંતવન થાય. ક્યાંક નવરા બેઠા હોય તો મન એટલું પકડાઈ રહે. માટે એવો અભ્યાસ રાખવાનો,
તો મનની શુદ્ધતા જરૂર ને જરૂર થશે. અત્યારે અખંડ સ્મૃતિ આપણને બધાને કાયમ માટે મહારાજ સાથે રહે એવી સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીને મારા શબ્દોને ભગવાનના ચરણમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.